સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ રહી છે અને આ થકી જ તે ગામના ભાવિ સરપંચ નક્કી થશે। ત્યારે આજરોજ અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા માધાપર નવાવાસ ગ્રામ પંચાયતમાં 5 વર્ષ સુધી સરપંચ પદ પર રહી ચૂકેલા પ્રેમીલાબેન બુડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી કે જેઓ અરજણભાઈ બુડિયાના ધર્મપત્ની છે। ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અને અમને વિશ્વાસ છે કે લોકો ફરીથી અમારી પેનલ એટલે કે નવચેતન પેનલને જ મત આપશે અને ફરીથી અમને જીતાડશે અને અમને ગામમાં વિકાસ કાર્યો કરવાનો મોકો આપશે। ત્યારે આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। એટલે હું માધાપરના નવાવાસના પહેલા 5 વર્ષ સરપંચ રહી ચૂકી છું। મારું નામ પ્રેમીલાબેન બુડિયા છે અને હવે મારા ઘરવાળા તો સભ્યના વોર્ડમાં ઊભા છે અને અમારી જે ટીમ છે એને બધા લોકો સારી રીતે બહુમતીથી જીતાવીને આગળ લઈ આવશે તો આપણે માધાપરના ગામ બધા સારી રીતે સોલ્વ કરી શકશો। બાકી તો આપણે પબ્લિક ઉપર આધાર રાખી વધારે તો કુદરત ઉપર અને ઘણા 20 વર્ષ ગામ માધાપરના વિકાસ માટે કામ કર્યા છે। બધા એકદમ સારી રીતે સરળતાથી નીકળી ગયા। આ વખતે હવે આપણી પેનલ બધી જ બહુમતીથી આવી શકશે તો પાછા 5 વર્ષ એવી જ રીતના કામ કરી શકશો।